નમસ્કાર. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન. આજે વિદ્યાર્થીની મિત્રો આપણે પાઠ 10 પૃથ્વીના આવરણો વિશે જોવાનું છે. આપણા સૌરમંડળમાં પૃથ્વી એક એવો ગ્રહ છે કે જ્યાં ઓક્સિજન અને પાણી બંને મળે છે. આના કારણે પૃથ્વી ઉપર સજીવ સૃષ્ટિ અસ્તિત્વમાં છે અને સજીવ સૃષ્ટિ માટે પૃથ્વી એ જીવવા માટેનો ગ્રહ ગણાય છે. બીજું, આ પૃથ્વી પ્રારંભના સ્વરૂપે અગનગોળા સ્વરૂપે હતી. ધીમે ધીમે તે ક્રમશઃ ઠંડી પડતી ગઈ. ઘન, પ્રવાહી, વાયુ સ્વરૂપમાં તે રૂપાંતરણ પામી. તેમાં વિદ્યાર્થીની મિત્રો આજે આપણે પૃથ્વી પર આવેલા 4 આવરણો વિશે અભ્યાસ કરવાનો છે. તેમાં પહેલું મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ, એટલે કે પૃથ્વી ઉપર કુલ 4 આવરણો આવેલા છે. તેમાં મૃદાવરણ, તો કે મૃદાવરણ એટલે કેવું, તો કે પૃથ્વીની સપાટીનો જે માટીનો ઉપરનો જમીન ભાગ અથવા માટીનો પોપડો છે તેને મૃદાવરણ કહે છે. આ મૃદાવરણને ઘનાવરણ કે ખડકાવરણ પણ કહે છે. ઘનાવરણ એટલે કેવું આવરણ, તો કે ઘના આવરણ એટલે પૃથ્વી પરનું જે ઘન આકારનું આવરણ સામાન્ય ભાષામાં હોય તેને ઘનાવરણ કહે છે. હવે વિદ્યાર્થીની મિત્રો આપણે આ મૃદાવરણનો વિસ્તાર અને બંધારણ વિશે જોઈશું. તો આપણે જોઈએ તો કે વિસ્તાર હવે તો કે પૃથ્વી સપાટી ઉપર મૃદાવરણનું ઘનાવરણ કે મૃદાવરણનું સપાટી કે વિસ્તાર કેટલો છે, તો કે જોઈ શકો પૃથ્વી સપાટીએ 64 કિલોમીટરથી 100 કિલોમીટર સુધી ઊંડું છે. એટલે કે મૃદાવરણનો વિસ્તાર 64 કિલોમીટરથી 100 કિલોમીટર જેટલો ઊંડો છે અને આ વિસ્તાર સમુદ્ર સપાટીએ પાતળો થતો જાય છે. જેમ ઊંડાઈ થતો જાય તેમ તેનો વિસ્તાર ઊંડો થતો જાય છે. આ ઉપરાંત પૃથ્વી સપાટીએ મૃદાવરણ કેટલા ટકા ભાગ રોકે છે, તો કે પૃથ્વી સપાટીએ મૃદાવરણ 29%. એટલે કે પૃથ્વી સપાટીએ આ મૃદાવરણ 29% જમીનનો જે વિસ્તાર છે તેટલો ભાગ રોકે છે. હવે વિદ્યાર્થીની મિત્રો મારે તમને આ સાથે બીજી સમજ આપવી છે કે આ જમીન છે, ઉપરનો પોપડો છે તે 29% ભાગ રોકે છે અને જમીનમાં જેમ ગરમીનું પ્રમાણ વધુ હોય છે તેમ તે અર્ધપ્રવાહી સ્વરૂપે ખડકોના સ્વરૂપમાં હોય છે. એટલે કે જમીનમાં 29% ભાગ રોકે છે. આ ઉપરાંત પૃથ્વીના પેટાળમાં ગરમીનું પ્રમાણ ખૂબ વધુ જોવા મળે છે. આના કારણે જમીન વિસ્તારમાં પૃથ્વીના અંદરના ભાગમાં જેમ ઊંડાઈએ જઈએ તેમ 30 સેલ્સિયસ જેટલા તાપમાનમાં વધારો જોવા મળે છે. એટલે કે જમીન સપાટીમાં
જેમ તમે ઊંડાઈ એટલે કે નીચેના ભાગમાં તમે જાઓ, દાખલા તરીકે અહીંયા 10 ડિગ્રી તાપમાન છે તો તમે 1 કિલોમીટરે નીચે જાઓ એટલે કે એના 30 ડિગ્રી તાપમાન હોય, એટલે જેમ ને જેમ તમે ઊંડા જતા જાઓ તેમ ગરમીનું પ્રમાણ વધુ જોવા મળે છે. હવે આ ગરમીનું પ્રમાણ વધુ જોવા મળે છે તો ગરમીનું પ્રમાણ વધુ જોવા મળે છે એની સાથે સર્જાય છે પૃથ્વીના પેટાળમાં ગરમીના પ્રમાણ વધુ જોવાથી પૃથ્વીના પેટાળમાં અર્ધ પ્રવાહી કે ઘટ ખડકો જોવા મળે છે. હવે આ તાપમાન છે એ વધે છે, એના કારણે ગરમીનું પ્રમાણ વધુ જવાથી પૃથ્વીના પેટાળમાં અર્ધ પ્રવાહી કે ઘટ્ટ ખડકો જોવા મળે છે. આ ઘટ્ટ પ્રવાહી કે અર્ધ પ્રવાહી રસને આપણે મેગ્મા કહીએ છીએ. જે આ પ્રવાહીનો રસ છે ને, એને આપણે મેગ્મા નામ આપીએ છીએ, મેગ્મા તરીકે ઓળખાય છે. એટલે કે પૃથ્વીના પેટાળમાં જે ગરમી છે એના કારણે પૃથ્વીના પેટાળમાં ગરમીનું પ્રમાણ વધુ છે. આના કારણે પૃથ્વી સપાટીમાં જે રસ કે અર્ધ પ્રવાહી રસ છે તેને મેગ્માના નામે ઓળખાય. આ ઉપરાંત જે ખડકો કે પ્લેટો પૃથ્વીના પેટાળમાં આવેલી છે તેના કારણે પૃથ્વીનો જે ઉપરનો પોપડો છે ક્યારેય ફાટતો નથી અને ગરમીના આ સંતુલનના કારણે ઘનાવરણ કે મૃદાવરણ સ્થિર રહે છે. હવે તમને એવો પ્રશ્ન થતો હશે કે આ મૃદાવરણ છે તે ક્યાં સ્વરૂપે છે? તો કે મૃદાવરણ મુખ્યત્વે પૃથ્વી પર જમીન, ઘર, ખેતી, પાણી, ખડકો, ઉચ્ચ પર્વતો, જંગલો વગેરે. એટલે કે મૃદાવરણ તમે જોઈ શકો છો આપણે પૃથ્વી પર જ્યાં આપણું જીવન શક્ય છે ત્યાં પાણી, ઘર, આવાસ, જંગલો, ઉચ્ચ પર્વતો, નદીઓ, ઝરણા આ તમામનો સમાવેશ શેમાં થાય છે? તો કે પૃથ્વી પર આવેલા આ આવરણમાં તેનો સમાવેશ થાય છે. સામાન્ય ભાષામાં કહીએ તો કે આવાસથી આહારનું સમગ્ર સંતુલન આ આવરણ દ્વારા થાય છે. આના કારણે મૃદાવરણ એ 4 આવરણોમાંથી પૃથ્વીનું મહત્વનું આવરણ છે. હવે વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી પર બીજું આવરણ એટલે કે જલાવરણ. જલાવરણ એટલે તો કે સામાન્ય ભાષામાં કહું તો કે પૃથ્વી સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે તેને જલાવરણ કહે છે. એટલે કે જે વિસ્તાર પૃથ્વી સપાટીમાં પાણીથી રોકાયેલો છે તે ભાગને જલાવરણ કહે છે. હવે આ જલાવરણ પૃથ્વી સપાટીનો 71% જેટલો વિસ્તાર જલાવરણથી ઘેરાયેલો છે. પૃથ્વી સપાટી ઉપર તમે જોઈ શકો છો તો કે જળ વિસ્તાર કેટલા ટકા છે? તો કે 71% જેટલો વિસ્તાર રોકાયેલો છે. હવે જે પાણી એટલે કે જે પાણીનો પ્રવાહ વધુ હોય છે તેમને મહાસાગર કહે છે, જે જળ રાશિનો વધારે જથ્થો ધરાવે છે. પૃથ્વી પર મુખ્યત્વે 4 મહાસાગરો આવેલા છે. તેમાં તમે જોઈ શકો ક્રમશઃ પેસેફિક, એટલાન્ટિક, હિન્દ મહાસાગર અને આર્કેટિક મહાસાગરો. આ 4 મહાસાગરો પૃથ્વી પર વિશાળ જળ રાશિનો સ્ત્રોત ધરાવે છે. આ ઉપરાંત જલાવરણમાં તમે જોઈ શકો તો કે આ જે 4 મહાસાગરો છે તેમની ઊંડાઈ
10 થી 11 કિમી જેટલી ઊંડી ખાઈઓ આવેલી છે. એટલે કે સમુદ્ર એટલા બધા 10 થી 11 મીટર જેટલી અંદર જે પૃથ્વી સપાટીમાં પાણીમાં ઊંડી ખાઈઓ આવેલી છે, તેના કારણે તે ખાઈઓમાં પણ ભૂમિ સ્વરૂપ જોવા મળે છે. આ ઉપરાંત જલાવરણ 97% સમુદ્રનું પાણી છે. એટલે કે પૃથ્વી પર જલાવરણમાં જોઈ શકો તો કે 71% તેનો પાણીનો વિસ્તાર છે અને 97% જેટલું પાણી કેવું છે તો કે સમુદ્રનું ખારું પાણી છે. એટલે તમને હવે એ સમજાણું હશે કે પીવાલાયક પાણીનો જથ્થો પૃથ્વી પર ખૂબ જ ઓછો છે. તેમાં તેના મુખ્યત્વે પીવાલાયક પાણીના સ્ત્રોતમાં શું કહેવાય, નદીઓ, ઝરણા અને હિમાલય કે જે ઠંડા પ્રદેશોમાં આવેલા બરફના પર્વતો છે તેને આધારે છે. અને આ મુખ્યત્વે વરસાદનું પાણી, એટલે કે વરસાદનું પાણી પીવાલાયક પાણીમાં આપણે મહત્વના સ્ત્રોત તરીકે ગણીએ છીએ. અને આ વરસાદ ક્યારે આવે તો કે આ 4 સમુદ્ર જે તેનામાંથી વાતાવરણમાં ભેજ બંધાય અને આના કારણે પૃથ્વી પર વરસાદ થાય અને આ વરસાદનું પાણી આધારે આપણે સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ શક્ય છે. આ ઉપરાંત જલાવરણમાં બીજું તમને કહું તો કે જલાવરણનું અસ્તિત્વ એટલે સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ. એટલે કે સમગ્ર જીવસૃષ્ટિ માટે જો કોઈ મહત્વનું સ્ત્રોત હોય તો પાણી. તમે જ ખાલી કલ્પના કરો, તમને એક દિવસ આખો દિવસ પાણી ન આપ્યું હોય તો તમારી શું સ્થિતિ થાય? તમને શરીરમાં નબળાઈ આવી જાય છે ને. તો આ સજીવ સૃષ્ટિ માટે પાણી મહત્વનું છે. બીજું, મહાસાગરો છે તેના મોજાઓ. મહાસાગરના મોજાઓમાંથી પ્રચંડ વિદ્યુત શક્તિ મેળવી શકાય છે. એટલે કે મહાસાગરોના મોજામાંથી પ્રચંડ વિદ્યુત શક્તિ મેળવી શકાય. આ ઉપરાંત મહાસાગરોમાંથી આપણને મીઠું મળે છે, પછી જળમાર્ગ માટે ઉપયોગી છે. સમુદ્રમાંથી અમુક આપણને શું કહેવાય, ખનિજો મળે છે, જે ખનિજો આપણા જીવનમાં ખૂબ ઉપયોગી છે. આ ઉપરાંત સમુદ્ર આપણા વ્યવહારિક જીવન સાથે પણ સંકળાયેલું છે. આમ આ આવરણ પૃથ્વી માટે અને સજીવ સૃષ્ટિ માટે મહત્વનું આવરણ આવેલું છે.